નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત શહેરના ચેમ્બર ઓફ કોમર્સના મેનેજિંગ કમિટીના આજીવન સભ્યોની ચૂંટણીનું આયોજન કરાયું। સુરત શહેરના ફાયર વિભાગ દ્વારા 104 મીટર ઊંચું હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને થર્મલ ડ્રોનની ખરીદી કરવામાં આવશે। ગુજરાતના રાજકારણમાં નવી ઇનિંગ માટે સતત પ્રવાસ ખેડી રહેલા શંકરસિંહ વાઘેલા સુરતમાં જાહેર સભાને સંબોધી। કાપોદ્રા પોલીસે મજૂરનો વેશ ધારણ કરી 11 લાખના હીરાની ચોરી કરનારને ઝડપી પાડ્યા। ગુજરાતભરમાં લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સજ્જ બનશે। સુરતમાં શહીદ દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ। યુવકોના સ્વતંત્ર ગ્રુપે 101 બોટલ રક્ત એકત્ર કર્યું। સમાચાર વિગતે જોઈએ। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુરતની મેનેજિંગ કમિટીની આજીવન સભ્યોની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આ ચૂંટણીમાં નવસર્જન પેનલના સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે। આ સભ્યો દ્વારા નવસર્જન પેનલનું ચૂંટણી કાર્યાલય ઘોડદોર રોડ ખાતે બલર હાઉસમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં સભ્યોએ કહ્યું હતું કે આ વખતે ચેમ્બરમાં બની બેઠેલા વર્ષો જૂના સભ્યોની જગ્યાએ તરવરાટભર્યા યુવાન સભ્યો આવે તે માટે આ લડત આદરવામાં આવી છે, જેથી ચેમ્બરમાં પ્રથમવાર આ રીતની ચૂંટણીનું આયોજન કરાયું છે। નવસર્જન પેનલ વતી ઉમેદવારી કરતા મદન ભાટિયાએ જણાવ્યું હતું કે ચેમ્બરના 84 વર્ષના ઇતિહાસમાં કદાચ આ પહેલી ઘટના હશે કે જેમાં પેનલ ટુ પેનલ ઇલેક્શન થતું હોય, ત્યારે નવસર્જન પેનલના આ વખતે ચેમ્બરમાં વળી પાથરીને બેસી રહેનારા લોકો સામે લોકશાહી ઢબે લડત આપી રહી છે। ચેમ્બરમાં માત્ર 12,000 સભ્યો જ અત્યાર સુધીમાં નોંધાયેલા છે, જે બતાવે છે કે હાલના હોદ્દેદારો યોગ્ય કામ કરી રહ્યા નથી, જેથી અમે નવા સભ્યો ચૂંટણી લડી રહ્યા છીએ અને કમિટીના નવા સભ્યોની બનીને દર 2 વર્ષે અમે નિવૃત્તિ જાહેર કરીને નવા સભ્યોને તક આપવા માંગીએ છીએ। તેમજ અમારો ટાર્ગેટ એ છે કે આવનારા 2 વર્ષમાં સભ્યોમાં લગભગ 25,000 નવા સભ્યો ઉમેરવામાં આવશે અને શહેરમાં ચાલતા અલગ અલગ સેક્ટરના ઉદ્યોગોમાં તમામ ઉદ્યોગોને સરખું પ્રાધાન્ય આપી તમામ ઉદ્યોગોના પ્રશ્નોના નિવારણ માટે યોગ્ય રજૂઆત કરવામાં આવશે। નામ છે મદનલાલ બાબુલાલ ભાટિયા। અમે નવસર્જન પેનલ વતી આજનું અમારું શુભારંભ ઉદ્ઘાટન ચૂંટણી કાર્યાલયનું શુભારંભ કર્યું છે। આપ સર્વ મિત્રોને, ચેમ્બરના તમામ સભ્યોને મારા તરફથી નમસ્કાર, પ્રણામ। છેલ્લા 85 વર્ષથી ખૂબ સારી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ ખૂબ સારું કાર્ય કરી રહી છે। દર વર્ષે 46 લોકોની કમિટીનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે કમિટીના મેમ્બરો માટે ઇલેક્શન રૂપી પ્રક્રિયા કરવામાં આવે છે। છેલ્લા 20 વર્ષથી ચેમ્બરનો હું મેમ્બર છું અને ઘણી વખત મેં પણ કમિટીના મેમ્બર માટે ફોર્મ ભર્યું છે અને એકબીજાના મિત્રોના સહકારથી મારી પાસેથી વિડ્રોલ લેવામાં આવ્યું છે। આ વખતે અમે વિડ્રોલ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે અને અમે નવી સર્જન પેનલ ગોઠવી છે, નવસર્જન પેનલ। તો આપ સર્વ ચેમ્બરના મિત્રોને મારી રિક્વેસ્ટ છે કે આ નવસર્જન પેનલને આપનો સાથ સહકાર આપી આ નવો સૂર્ય ઉદય થાય એ સૌથી મહત્વનું છે। 85 વર્ષની ચાલતી સંસ્થાના મેમ્બરો ફક્ત 12,000 છે। મારી ચેમ્બરના બધા મેમ્બરોને રિક્વેસ્ટ છે, ચેમ્બર 85 વર્ષ જૂની સંસ્થા હોય તો એના ઓછામાં ઓછા 25,000 મેમ્બરો હોવા જોઈએ। તો આ કઈ કડી તૂટે છે જેના મેમ્બરો નથી, એ મારો સૌથી મહત્વનો સવાલ છે। ખરેખર સુરત જે ગતિએ વિકાસ કરી રહ્યું છે એ ગતિએ ચેમ્બરના ખૂબ મેમ્બરો હોવા જોઈએ। ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગ બિઝનેસમેનોની સંસ્થા છે અને આપણા સુરતના અંદર બિઝનેસમેનોની કોઈ કમી નથી, તો કયું એવું કારણ છે કે જે ચેમ્બરના મેમ્બર બની શકતા નથી?
સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર સતત વધી રહ્યો છે અને શહેરીકરણના કારણે હવે 100 મીટર ઊંચી ઇમારતો પણ બની રહી છે. ત્યારે ફાયર બ્રિગેડ પણ અત્યાધુનિક સાધનો વસાવવા માટે કામગીરી શરૂ કરી દીધી છે. સુરત ફાયર વિભાગે 104 મીટર ઊંચું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત એક થર્મલ ડ્રોનની ખરીદી પણ કરાશે, જે હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે રેસ્ક્યુ કામગીરી માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સુરત શહેરની અંદર ખૂબ મોટી ઇમારતો હોવાના કારણે તેમજ અનેક મોટા ઔદ્યોગિક એકમો હોવાના કારણે જ્યારે પણ આગ લાગવાની ઘટના બને છે ત્યારે તેના પર કાબૂ મેળવવા માટે અમુક ચોક્કસ પ્રકારના સાધનો હોવા ખૂબ જરૂરી છે. સુરત શહેરમાં જ્યારે પણ મોટી ઇમારતોમાં આગ લાગે છે ત્યારે તેના પર પાણીનો છંટકાવ કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ફાયર વિભાગ ઝડપથી કામગીરી કરી શકતું નથી અને તેના કારણે અનેક વખત દુર્ઘટના રોકવાને બદલે વધુ વિકરાળ થઈ જાય છે. વધુ ઊંચાઈ સુધી કામ કરી શકે તેવા ફાયરના સાધનોને કારણે શક્ય તેટલી ઝડપથી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ થઈ શકે છે. માટે સુરત મહાપાલિકા દ્વારા ફાયર વિભાગ દ્વારા 104 મીટર ઊંચા હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે પણ આગ લાગવાની ઘટના બનતી હોય છે ત્યારે તમામ પ્રકારની સ્થિતિ પર નજર રાખવી જરૂરી બની જાય છે, જેથી કરીને આગ કઈ દિશામાં કેટલા પ્રમાણમાં વધી રહી છે તે જોવામાં મુશ્કેલી આવતી હોય છે અને થર્મલ ઇમેજ ડ્રોન કેમેરાની મદદથી ઘણી ખરી મુશ્કેલીમાં ફાયર વિભાગને રાહત થઈ શકે તેમ છે. ડ્રોનની મદદથી ચારે તરફ આ પ્રકારની સ્થિતિ છે તેનું અનુમાન લગાવી શકાય છે, તેમજ આગ ક્યાં પ્રસરી છે, કોઈ ફસાયા છે કે કેમ તે જોવા માટે પણ ડ્રોનની મદદ લઈ શકાય તેમ છે. 25-26 में हाइड्रोलिक प्लेटफॉर्म लेडर है, एएलपी जिसको बोलते हैं, एरियल लेडर प्लेटफॉर्म, और 104 मीटर का जो है हाइड्रोलिक प्लेटफॉर्म लेडर महानगर पालिका जा रही है अभी, और टेंडर की प्रक्रिया इसमें बजट में प्रोविजन रखा हुआ है 25-26 में, और ये चेन्नई में अभी इंडिया में अवेलेबल है, बाकी किसी कॉरपोरेशन में है नहीं. और अभी सूरत महानगर पालिका विस्तार में काफ़ी हाई राइज बिल्डिंग आ रही है, उनका जो खुद का ऑफिस है रिंग रोड पे जो आने वाला है महानगर पालिका का, वो भी अबाउ 100 मीटर है उसका हाइट. तो ये बहुत ज़रूरी है, और इसका प्रोसेस के बाद करीब 1.5 से 2 साल का ये प्रक्रिया होती है. कभी भी बुकिंग करने के बाद में फिनलैंड की कंपनी है ब्रोंटो स्काईलिफ्ट, और उसके पास ये एरियल लेटर अवेलेबल है. तो टेंडर प्रोसेस होने के बाद में और वर्क ऑर्डर देने के बाद में ये करीब 1.5 से 2 साल का ये पूरा इसमें प्रोसेस लगता है, और ये 100 मीटर अबव बिल्डिंग के लिए कारगर होगी. ગુજરાતના રાજકારણમાં નવી ઇનિંગ માટે સતત પ્રવાસ ખેડી રહેલા ગુજરાતની ટનાટન સરકારના પૂર્વ મુખ્ય પ્રધાન શક્તિસિંહજી વાઘેલાએ મોટા વરાછામાં જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે સુરતના પાટીદારોની ખુમારીને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. તેમની ખુમારીને પાછો લાવવા ફરીથી સક્રિય થયો છું. વહેલી સવારે ગાંધીનગરથી સુરત આવવા નીકળેલા પૂર્વ મુખ્યમંત્રી શક્તિસિંહ વાઘેલાએ યોગી ચોક ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સુરત કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઢળતી બપોરે વરાછા સ્થિત મિની બજાર ખાતે સુરતની ચમકને ચાર ચાંદ લગાવી રહેલા સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને બાપુએ રોડ શો યોજ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ અને સુરતીઓ જોડાયા હતા. વરાછાથી મોટા વરાછા સુધી રોડ શોને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પહોંચી વળવા પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ત્યારબાદ મોટા વરાછા ખાતે દુખિયાના દરબાર રોડ પર આવેલા વૃંદાવન ફાર્મમાં જાહેર સભા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં સજ્જનો ઉપસ્થિત રહ્યા હતા. અહીં સુરતના નવા પ્રમુખ તરીકે કિશોરભાઈ વિરડિયાની ઘોષણા કરવામાં આવી હતી અને ભૂતકાળમાં એક રાજકીય પાર્ટી સાથે જોડાયેલા લો પ્રોફાઇલ વ્યક્તિત્વ ધરાવતા નવનિયુક્ત પ્રમુખે સુરતમાં સંગઠનને મજબૂત બનાવવા તેમજ સરકારની બેધારી નીતિને ખુલ્લી પાડવાનું આહવાન કર્યું હતું. સુરતની કાપોદ્રા પોલીસને 11 લાખના હીરા ચોરને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. પોલીસે મજૂરનો વેશ ધારણ કરી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી 2 આરોપીને ઝડપી પાડ્યા છે. 13 માર્ચથી 15 માર્ચ દરમિયાન કાપોદ્રાની સ્નેહ મુદ્રા સોસાયટીના મકાનમાં આવેલા હીરાના કારખાનામાં ચોરીની ઘટના બની હતી. મધ્યપ્રદેશના આકાશ શાક્ય નામના કારીગરે કારખાનામાંથી 11 લાખ રૂપિયાની હીરાની ચોરી કરી હતી.
થોડા દિવસ પહેલા જ્યારે કારખાનામાં પાવર કટ થતા તે સમયે તિજોરી ખોલવા માટે શેઠ દ્વારા આકાશને મોબાઈલની લાઇટ પકડવા માટે કહ્યું હતું. તે દરમિયાન તેણે તિજોરીનો પાસવર્ડ જોઈ લીધો હતો. ત્યારબાદ હોળી અને ધૂળેટીની રજામાં મોકો મળતા આકાશે અન્ય એક સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો. આકાશ ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશ ચંબલ પાસે આવેલા પોતાના વતનમાં ભાગી ગયો હતો. પોલીસે મજૂરનો વેશ ધારણ કરી આરોપીના ગામમાં રેકી કરી આરોપી આકાશને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં રાજસ્થાનના કૈલાશ કુમાર મેઘવાલનું નામ સામે આવ્યું હતું, જેથી પોલીસે રાજસ્થાનથી કૈલાશ કુમારની પણ ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપી પાસેથી 6 લાખ રૂપિયાના હીરાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે અન્ય હીરા છે કે તેને વેચી દેવામાં આવ્યા છે તેને પણ રિકવર કરવાની કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશની સુરત ખાતે અગત્યની બેઠક મળી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં દક્ષિણ ગુજરાતના એનસીપી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે આવનારા આગામી દિવસોમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પણ મેદાનમાં આવતી નજરે પડી રહી છે અને સામાન્ય અને ગરીબ પ્રજાના અનેક પ્રશ્નો છે જેના પર વિરોધ પક્ષ તરીકે ગુજરાતમાં ઉજાગર થાય તેવા વિરોધ પક્ષ દેખાતા નથી. ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રદેશ અધ્યક્ષ નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી હવે ગુજરાતભરમાં લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે સજ્જ બનશે અને દક્ષિણ ગુજરાતમાં અનેક હોદ્દેદારો પોતાના કાર્યાલય થકી સામાન્ય અને ગરીબ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે નિર્ધાર કરશે અને આવનારી ચૂંટણીમાં સંગઠન અને ગુજરાતભરમાં મજબૂત કરવાની દિશામાં યુવક, યુવતીઓ અને મહિલાઓ તેમજ સહિત વડીલો પણ મોટી સંખ્યામાં જોડાશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પંકજ અવિનાશ કક્કડ છે. હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં સુરત શહેર પ્રમુખ છું. આજે આપણે એક કાર્યક્રમ રાખ્યો હતો જેમાં પ્રદેશ કારોબારીની અને જિલ્લાઓ અને શહેરોના જે હોદ્દેદારો છે એ લોકોની એક નાની કાર્યક્રમ રાખેલું હતું, જેની અંદર આપણા પ્રદેશ પ્રમુખ શ્રી નિકુલસિંહ તોમરજી હાજર હતા ને એમને અમને આખું સમજાવ્યું કે ઇલેક્શન આવે છે, સંગઠન બનાવવાનું છે, સંગઠન આપણે મજબૂત બનાવવાનું છે. આઝાદીના સમયે દેશદાજના અનેક નારાઓ લાગતા હતા. તું મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा તેવા નારાઓનો પણ તેમાં સમાવેશ થાય છે. ત્યારે દેશ આઝાદ થયા ને 7 દાયકાથી વધુ સમય થઈ ગયો છે. તેમ છતાં પણ આજે ઉનાળાની સિઝનમાં લોહીની પડતી જરૂરિયાતને લઈને સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સ્વતંત્ર ગ્રુપ દ્વારા દેશની આઝાદી માટે શહીદ થયેલા શહીદોને યાદ કરીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 101 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. સ્વતંત્ર ગ્રુપના સ્થાપક અંકિત વ્યાસે જણાવ્યું હતું કે 2012થી સ્વતંત્ર ગ્રુપની સ્થાપના કરવામાં આવી છે અને એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી રક્તદાન કેમ્પ દર વર્ષે આયોજિત કરવામાં આવે છે અને અગાઉ 15મી ઓગસ્ટ જેવા તહેવારોને રક્તદાન કેમ્પનું આયોજન કરાતું હતું, પરંતુ હાલ ઉનાળામાં લોહીની જરૂરિયાત વધુ પડતી હોવાથી તથા બ્લડ બેંકમાં પણ લોહીની અછત સર્જાતી હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી શહીદ દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સ્વતંત્ર ગ્રુપ દ્વારા શહીદોને યાદ કરીને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રક્તદાન કર્યું હતું અને અન્ય લોકોને પણ રક્તદાન કરવા માટે સંદેશો પાઠવ્યો હતો, જેમાં 101 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. છે આજે 23 માર્ચ 2025 ના રોજ હટકેશ્વર મહાદેવની વાડી અડાજણ ગામ ખાતે સ્વતંત્ર ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે. આજના દિવસે એમ તો જ્યારે માર્ચ મહિનાથી લઈને મે મહિના સુધી અને દિવાળીનો 2 મહિનાનો સમય જ્યારે રક્તદાન શિબિર ઓછા થાય છે, કેમ કે લોકો દિવાળી વેકેશન અને ઉનાળા વેકેશનમાં ફરવા જાય છે, એટલે અત્યારથી શરૂઆત થાય છે બ્લડ કેમ્પ ઓછા થવાની. તો આ રક્ત અત્યારે 50 બોટલ કરીએ, મારા ખ્યાલથી 500 બોટલ બરાબર છે. એટલે બ્લડ બેંકમાં પણ ડિમાન્ડ અત્યારે હોય છે કે તમે ગણપતિના સમયમાં કરો કે બીજા કોઈ સમયે કરો, એના કરતા આવા સમયે બ્લડ કેમ્પ કરો તો લોકોને જરૂર પડે છે. 23મી માર્ચ એટલે શહીદ દિવસ છે. શહીદ દિવસ જયારે આપણા આઝાદીની લડત માટે જયારે જુવાની શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ પોતાનો પ્રાણ ન્યોછાવર કર્યો હતો દેશની આઝાદી માટે. આપણે પ્રાણ તો ન્યોછાવર નથી કરવાનો, કારણ કે એમના બલિદાન ત્યાં દેશ આઝાદ છે. આપણે આ દિવસે
કોઈ પણ આવા દેશના લોકોને કઈ રીતે સારી રીતે મદદ કરી શકે એના માટે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.